नमस्ते स्फटिक प्रभाय सुश्वेतहारा यशमंगलाय सुपासहस्ता यजलादिनाथाय नमो नमः वाम प्रतिवृणाय नमो नमः ગંધાક્ષપુષ્પાંજલિ સમર્પયામિ. હવે છે ને કળશની અંદર જે પાણી છે તમારા વાટકામાં થોડુંક લઈ લો. હા ચાલો ફરી જમણા હાથની અંદર આવી રીતે આમ ફૂલ અને ચોખા એક હાથમાં લેવાનું છે. કારણ કે બેંકમાં આપણે પૈસા લેવા દેવી ને ભાઈ, એટલે ન્યાય જામીન જોવે ને કે એમનામ આપી દે. શરૂઆતમાં ખાતું ખોલો એટલે જામીન જોવે. જોવે કે ન જોવે? બેંકે ગયા છો ને તમે બેંકે તો જાઓ છો ને, ક્યારેક જામીનની સહી લે તમને ખ્યાલ હોય તો, કે તમે નો ચૂકવો તો ઈવડે ચૂકવું કે ન પડે. એવી રીતે અત્યારે જે આપણે કર્મ છે, જે લીલોદા કર્મ કરવા બેઠા છીએ, નારાયણ બલિ કરવા બેઠા છીએ, એના જામીન સ્વરૂપે આ દીપસ દેવતા જે 2 દીવા ચાલુ છે ને, એ આપણા અત્યારે જામીન છે. એક જામીન સૂર્યનારાયણ છે, એક જામીન આ છે. બીજા કોઈને આપણે જોઈ શકતા નથી કે જોઈ શકો છો? પિતૃ સ્વરૂપ દીપસ દેવતા ભ્યો નમો નમઃ ગંધાક્ષપુષ્પાંજલિ સમર્પયામિ. નમસ્કારં જ સમર્પયામિ. ચાલો ફરી ફૂલ ચોખ્ખા લઈ ગયો. આ બાજુ આપણે જે તમારા માતાજી છે, ચાઉંડમાં છે, કુળદેવીમાં છે, જે કોઈ થાપાના દેવો હોય એમનો આ બાજુ દેવો છે, તો એમને પણ વિનંતી કરીએ કે અમે જે કઈ કર્મ કરવા બેઠા છીએ પિતૃઓનું, એમને આપ પણ હાજર કરવા વાળા સાક્ષીમાં બનો. શ્રી દેવી સ્વરૂપ દેવતા ભુવન દિવસ દેવતા ભગંધાગ્રસ્વાંજલિ સમર્પયામિ. ચાલો બે હાથ જોડી રાખો. હરે હે અંભો દિવ્ય દિવસ ક્રમ સાક્ષી આવતા સ્થિત ભવ આપ દિવસ દેવતા ભ્યો નમઃ નમસ્કારં જ સમર્પયામિ. ચાલો હવે ગણપતિ મહારાજની સામે તમારે બે હાથ જોડવાની છે. તમારે ભાઈ જે સોપારી આપીને આપણે રામપાત્રમાં, એને તમારે ગણપતિ મહારાજ સમજવાના છે. જે કઈ દહીં, દૂધ, ફૂલ, ચોખા જે કઈ ચડાવવાનું કહીએ એ તમારી પાત્રની અંદર ચડાવવાનું છે. તમારે આ પાત્રની અંદર ચડાવવાનું. તમારે ત્યાં સામે મૂર્તિ છે, તમારે જે કઈ કહીએ ને અહીંથી તમારે ત્યાં ચડાવવાનું છે. ચાલો બે હાથ જોડે રાખો. અરે હે અંગણાનંદવા ગણપતિર્ગમ હવામહે નધે નંદવા નધે ભદ્રગમ હવામહે ભસમમ આહનજામે ગર્ભધમ અંબા શ્રીમન્મિંગનાથ ધીપતે નમઃ પ્રાપ્તમ નમસ્કારં જ સમર્પયામિ. ચાલો સર્વપ્રથમ બે હાથ ખાલી ચોખ્ખા લેવાનું છે હાથમાં. હરે અમ્માનારત્નસ્વાયિતમ કાર્તભિષદમ આસનમ તે પ્રતિગ્રહ્યતામ અમ્માદિતમાંગણામ ભેપદેન આસનાર્થક્ષતામ જ સમર્પયામિ. ચાલો એક ફૂલની પાંદડી લઈ લો. નારત્નસ્વાયિતમ કાર્તભિષદમ આસનમ પ્રતિગ્રહ્યતમ અમ્માદિતમાંગણામ ભેપદેન આસનાર્થ પુષ્પમ જ સમર્પયામિ. હવે એક પાણીની ચમચી ભર્યા કો ભાઈ. અંદર મોટભાઈ બોલો કળશ લ્યો ને એના પર લઈ લે. અમારી આ બધું જે વાત કે તમારા છે ને
અને ત્રાસ છે તો પણ નીચે લઈ જશે પેટ તમારા હાથ સંભાળી લે ચાલો પાણી ચમચી ભજાગભાઈ ઉષ્ણોદકમ નર્મલ સંશયિતમ પ્રાણભક્ષાલમ પ્રતિગ્રહિતમ ઓમ ભૂભુસ્વાહ સિદ્ધિબુદ્ધિ ગણપતયે નમઃ પાત્ય જલ સમર્પયામિ ચડાવી દો. હવે છે ને ભાઈ જો સાંભળો અહીંથી સમર્પયામી શબ્દ સમજાય એટલે તમારે જે કે હાથમાં જે પાણી હોય દૂધ હોય જે હોય સમર્પયામી એટલે અમે તમને સમર્પિત કરીએ છીએ સમજ્યા કારણ કે વિધિનો એક માધ્યમ છે એક લાડવું મોઢામાં હોય એટલે બીજું લાડવું જાય કે ન જાય હે એની જેમ સમર્પયામી કે હું જે કઈ મારા હાથમાંથી તમને અર્પણ કરું છું પછી તમે વારા પરથી આમ એ પાછું ન હાલે પછી તમારા બે માણામાં કેવો હંપ છે એ ખ્યાલ પડે અહીંથી બરોબર ને તમે આમ સમજી કરો તમારા બેન હાથ પાછો પગ ખેંચે પાછું એમ ન હોય એટલે ખાલી હાથ રેડવાનું કે નગર આમ પકડી રાખવાનું હોય કે ખાલી હાથ રેડવાનું કીધું ચાલો ભાઈ ફરી વખત પાણી ચમચી રાખો અરે તામ્રપાસ્ત્રમ ગોયમ ગંધ પુષ્પ સંગ્રહનાયકામ ઓમ ભૂભુસ્વાહ સિદ્ધિબુદ્ધિ ગણપતયે નમઃ અર્ધયમ સમર્પયામિ. ચાલો ફરી વખત પાણી ચમચી રાખો અરે અમ સર્વ તીર્થમ સમાયુક્તમ સૌગંધ નિર્મલમ આત્મનમ ગ્રહણમ ગણનાયકામ ઓમ ભૂભુસ્વાહ સિદ્ધિબુદ્ધિ ગણપતયે નમઃ આચમનમ જલ સમર્પયામિ. ચાલો એ ચમચી પાછે મૂકી દહીં દૂધમાં ભરી રાખો હરે અમ કામ ધામ સુધમ પ્રતિગ્રહ્યદામ ઓમ ભૂભુસ્વાહ ગણપતયે નમઃ કૃષ્ણાનમ સમર્પયામિ. એ ચમચી પાણીમાં પાછી પાણીની ચમચી ભરી રાખો ભાઈ ગંગા સરસ્વતી પ્રતિજલ સ્નાનાર્થમ પૃચ્છામિ પ્રભાગણાત દેવતં ભરુષ્ણાનમ ચ સમર્પયામિ. હવે એ ચમચી પાછી મૂકીને દહીં દૂધમાંથી ચમચી ભરી રાખો ભાઈ હરે અમ્મા ચંદ્રમંડલમ શંકા સંસ્કૃતિ સ્નાનાર્થમ પ્રતિગ્રહ્યતામ ઓમ ભૂભુસ્વાહ સિદ્ધિબુદ્ધિ ગણપતયે નમઃ દક્ષિણાનમ સમર્પયામિ. હવે છે ને ભાઈ વારા ફરતી દહીં દૂધમાંથી ચમચી આવશે એટલે દહીં દૂધમાંથી ચમચી ફરી વખત ભરી રાખો આજમ સુરાણમાજ્યમ પ્રતિષ્ઠિતમ આજમ કૃષ્ણાનાર્થમ પ્રતિગ્રહ્યતામ ભૂભુસ્વાહ સિદ્ધિબુદ્ધિ ગણપતયે નમઃ દક્ષિણાનમ સમર્પયામિ. સર્વતીર્થ સ્વાયુક્તમ સ્વયમેદો સ્નાનાર્થમ પ્રતિગ્રહ્યતામ અમૃતાગણાત દેવતે નમઃ મધુષ્ણાનમ જામ સમર્પયામિ. કૃષ્ણોદય સંબોધય શંકરા હરિષ્ણાનમ ભક્તાનામ સુરેશ્વરાય ઓમ ભૂભુસ્વાહ ગણપતયે નમઃ શંકરસ્નાનમ સમર્પયામિ. સમર્પયામિ. હવે ઈ ચમચી પાછે મૂકી દો અને પાણીની ચમચી ભરી રાખો હવે બેનું છે ને કંકુ વડે આંગળી કરો કોડિયામાં ભાઈ મોડભાઈ ચમચી ભરીને ઊંચી રાખો હવે જે ચમચીમાં વચ્ચે પાણી ભર્યું ત્યાં આંગળી અડાડી દીધી હા હવે તમારો પાછો હાથ રાખી દો કર પુરેલાવાયુક્તમ સદ્રી શરીરમ ગંધોદ સ્નાનાર્થમ પ્રતિગ્રહ્યતામ ઓમ ભૂભુસ્વાહ સિદ્ધિબુદ્ધિ ગણપતયે નમઃ ગંધદક્ષિણાનમ સમર્પયામિ. સમર્પયામિ. પાછી પાણીની ચમચી ભરી રાખો એમાં બે પુષ્પની પાંદડી પધરાવો બેનો ગંધધારા દૃષ્ટાર નિત્ય કૃષ્ણાસ્તા સંબોધે પરમેશ્વરાય અમૃત માંગણાધેન ઉર્ધ્વ દક્ષિણાનમ જા સમર્પયામિ. પાછી પાણીની ચમચી ભરી રાખો ગંગા ચમયુનાજુદારી સરસ્વતી નર્મદે કાવેરી જલસ્નિ ગુરુ અમૃત માંગણાધેન પ્રદક્ષિણાનમ જા સમર્પયામિ. ચાલો એ ચમચી પાછી મૂકી દો અને બેનો કળશ લઈ લો હવે મોટભાઈ તમારી પાસે મૂર્તિ પડી છે આપણે ઓલા બે વાત કરીને પાછા બહાર મૂકી દો એક બાજુ તમારી પાસે મોટભાઈ સુપારી છે એટલે બેન તમારે છે ને ચમચી ચમચી પાણીમાં નામ મળ્યું છે તમારે ચમચી ચમચી પાણી તમારે મોટભાઈ ગણપતિ દાદા જે સુપારી છે એ હાથમાં લઈ લો હા અને તમારે ભાઈ અહીં તમારે બેન પાણીની ધાર કરવાની છે ગણપતિ દાદાની મૂર્તિ તમે પણ હાથમાં લઈ લો બરોબર ને સમજાય છે તમને ઊંચે રાખો હાથમાં, ઊંચે હાથમાં. કારણ કે હવે ખાલી બે દી બાકી એટલે આનો જે વાંકતો છે નહીં ચાલો ચમચી ચાલુ રાખો તમે બેન ઝીણી ઝીણી ધાર કરો અહમ નારદો વાચહમ પ્રણામ્યમ શિરસા દેવમ ગૌરી પુત્ર વિનાયકમ ભક્તમા સંશ્રય
आयुर्कामार्थसिद्धयम् प्रथम वक्रतुण्डं च एकदन्तं तृतीयकं तृतीय कृष्णविघ्नासं गजवक्रतं चतुर्कथं लंबोदरं पंचमं च षष्ठमं वित्तमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तथाष्टमम् नवम भालचन्द्रं चतुर्दशं तु विनायकम् एकादशी गणपति द्वादशो गजाननं द्वादशी तानि नामानि त्रिसन्ध्यायः पठे नर न च विद्या भवितस्य सर्वसिद्धिं करं परा विद्यार्थी लभते विद्यार्थे धनार्थे लभते धनं पुत्रार्थे लभते पुत्र